હેલો દર્શક મિત્રો, ઉદય પીટડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પોલીસ ભરતીને લઈને આજના અપડેટ એટલે કે તારીખ 14/12/2025 સુધીમાં કેટલા ઓનલાઈન ફોર્મ ભરાણા છે તેમજ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ જે શારીરિક કસોટીના માપદંડો છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। ત્યાં સુધીમાં દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીટડિયા માસ્ટરને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરશો। તો ચાલો જાણીએ આ ભરતીના અપડેટ। સૌપ્રથમ વાત કરીએ આપણે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે શારીરિક કસોટીની સંભવિત તારીખ જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે તે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે। એટલે કે મિત્રો, જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહમાં શારીરિક કસોટી માટેની તારીખ નક્કી કરી દેવામાં આવેલ છે। ત્યાં સુધીમાં દર્શક મિત્રો, તમે હજુ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી હોય તો તમારે વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ખાસ એક અગત્યની વાત કરીએ તો કે છેલ્લી ઘડીની કે છેલ્લી એન્ડમાં આપણે ફોર્મ ભરવાની રાહ નહીં જોતા। છેલ્લી ઘડીની અંદર કહેવાય કે ઘણીવાર સાઇટ કહેવાય કે સ્લો પણ ચાલતી હોય, અત્યારે હાલ એકદમ વેબસાઇટ બરાબર ચાલે છે અને ઓનલાઈન ફોર્મ ઝડપથી ભરાય છે। તો વહેલી તકની રાહ ન જોતા વહેલામાં વહેલા ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે વાત કરીએ આપણે આગળના કે આના શારીરિક માપદંડો કે ફિઝિકલ ટેસ્ટ વિશેની વાત આપણે કરીએ તો કે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો કે આમાં દોડ આવશે તો કે પુરુષ ઉમેદવારે 5000 મીટરની દોડ વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારે 1600 મીટરની દોડ વધુમાં વધુ 9 મિનિટ ને 30 સેકન્ડમાં દોડ પૂર્ણ કરવાની રહેશે કે જ્યારે એક સર્વિસમેનને 2400 મીટરની દોડ વધુમાં વધુ 12 મિનિટ ને 30 સેકન્ડમાં દોડ પૂર્ણ કરવાની રહેશે। આ દોડ પૂર્ણ કર્યા બાદ શારીરિક ધોરણો એટલે કે લઘુત્તમ શારીરિક ધોરણોની વાત કરીએ આમાં તો કે ઊંચાઈની વાત કરીએ તો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ રહેશે 162 સેન્ટીમીટર અને જ્યારે છાતીની વાત કરીએ તો કે ફૂલાવા વગરની 79 અને ફૂલાવેલી 84 રહેશે અને એ સિવાયના તમામ ઉમેદવારોની ઊંચાઈ રહેશે 165 સેન્ટીમીટર। જ્યારે છાતીની વાત કરીએ તો 79 અને 84 એટલે કે છાતીનો ફૂલાવાનો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય રહેશે। જ્યારે મહિલા ઉમેદવારની વાત કરીએ આમાં તો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે ઊંચાઈ રહેશે 150 સેન્ટીમીટર કે જ્યારે અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ રહેશે 155 સેન્ટીમીટર। યુવાનો માટે કહેવાય ને કે આ સુવર્ણ તક છે। પોલીસ ભરતી, ખાખી વર્દી એક આપણું સપનું હોય છે, તો ખાસ ને ખાસ દરેક મિત્રોને પોલીસમાં બનવું છે અને પોલીસ બનવા માટે હજી સુધી ફોર્મ ના ભર્યું હોય તો પહેલો તબક્કો ઓનલાઈન ફોર્મ ભરવાનો છે। તો મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 23/12/2025। તો આજની વાત કરીએ તો કે આજે થઈ ગઈ 14 તારીખ, હવે આવતીકાલે 15 તારીખથી લઈને 23 એટલે કે કુલ 9 દિવસ આપણી પાસે ઓનલાઈન ફોર્મ ભરવા માટેના છે। તો ખાસ ને ખાસ એક અપીલ વિનંતી છે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી હોય તો વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ આજની તારીખની વાત કરીએ તો કે ગુજરાત પોલીસ દળની અંદર કહેવાય ને કે આજની તારીખ સુધીમાં 7,32,300થી પણ વધારે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયેલ છે। તો તમારું ફોર્મ આમાં જે ભરવાનું ન હોય તો વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું જરૂરી છે। અને ખાસ જોઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટની પણ વાત કરી લઈએ આપણે તો કે એક આધાર કાર્ડ, 12માની માર્કશીટ, ગ્રેજ્યુએશનની માર્કશીટ PSI માટે, જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે છે, ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ને SI આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો દર્શક મિત્રો, તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયું હોય તો કોમેન્ટમાં યસ લખીને જરૂર કોમેન્ટ કરજો। દર્શક મિત્રો, મળીએ હવે પછીના વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। આવજો, આપનો દિવસ શુભ રહે। અને ખાસ વિનંતી કે જે લોકોને ફોર્મ ભરવાનું બાકી હોય તે વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું જરૂરી છે।